ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘરૂપી આફત વરસી રહી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા અને ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને સમગ્ર કચ્છ પંથક અને બનાસકાંઠા પર વરસાદી કહેરને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર અને મોરબી સહિત સમગ્ર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતના વિસ્તારમાં રેડ ઝોન દર્શાવી દેવામાં આવ્યું છે। એટલે કે અહીં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ અને પૂરની શક્યતાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ તમામ વિસ્તારમાં સ્થાનિકોને તંત્ર દ્વારા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે। રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી, તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત આસપાસનો વિસ્તાર, દાદર નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વાત દેવભૂમિ દ્વારકાની કરીએ તો દેવભૂમિ દ્વારકા સહિત પોરબંદર, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજની શક્યતાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તંત્ર દ્વારા આ આગાહીને ધ્યાનમાં રાખતા અનેકો સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે। રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોના નાગરિકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે। નીચાણવાળા અનેક વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ગરકાવ કરી ચૂક્યા છે અને હજુ પણ તે વિસ્તારની સ્થિતિ અત્યંત વિકટ બની શકે છે, તેવા સંજોગોમાં તંત્ર દ્વારા સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા અને સતર્ક રહેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં અત્યારે ચારેકોર જોવા જઈએ તો લગભગ પાણી અને પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારી કહો કે પછી કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના બણગા કહીએ આપણે, જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત જનતાએ અત્યારે આકરી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો તમારા વિસ્તારના વરસાદની સ્થિતિ અને કેવા પ્રકારની હાલાકી છે તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। અને આપે જો ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તાત્કાલિક ધોરણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને લેટેસ્ટ અપડેટ આપના સુધી તુરંત જ પહોંચી જાય।